રસ્તો ઈમ ના ઈમ હોય નોય મારી આખી જિંદગી પતી જાય પણ રસ્તો નહીં બને. આ રસ્તો નહીં બનાવો એના માટે મારે કાઠું થવું પડશે. આ પંચાયતમાં જવું ગરીબ હોય જવું ને સોય મેરે જ આવતો નહીં લગાડે. અલ્યા પેલા સભ્યને કીધું કલ્યા રસ્તાનું કોઈ કરો કે સરપંચ ન કયો, સરપંચ ના જવું તો કી તલાટી કયો. અલ્યા રસ્તો નહીં હોય ને તો આખી હોય જિંદગી મારી પૂરી થઈ પણ રસ્તામાં હું કેટલી વખત કહે પણ આ જ કડક કાયદો કરવો છે. હા આ જ કડક કાયદો કરવો છે. ગમે તે કઈ આ રસ્તાનો ઉકેલ લાવો સાજે. હા આ જો જવું પડે જવું. ચલો દોડીને આવ્યો તું. ચમ દોડીને ભૂઈ પડ્યો તો કન બાઈક ચાલુ જ થતું નહીં. ટફામ પેલો ચલો ટફો ને યુ ખરો આવો તારું ખારો આવ જ ને. હું કોક કરવું પડશે. આ મોણસો 50 વખત કીધું લે આ કે વગર કોક રોડ નું બોર્ડ નું સેટિંગ કરો પણ અત્યારે તો બરાબર છું. નાનામાં ચોમાસું તો નેકાતું નહીં કરતો. પેલો ફ્યુઝ પડે એને ટોટિયો પાઈ ગયો તો બિચારા. ખબર છે હું ખબર કાઢવા જતો એનું. આ રસ્તાનું કોક રસ્તો કાઢવો પડશે. તો સારું કે બાપા મારા બાઈક ચાલુ ન થતું કે હું ઉભો ના થયો અત્યારે. વાજી નહીં વાજી શું રોય તો સર થોડું અહીં એ તો મટી જાય ચાલે છે ને બીજું પગ. નો હારું હારું જા ખાઈ લે હાથ પગ ધોઈને સર. પણ બાપા કોક કયો કે તમે મોટા હું કહું છું કે કેવું તો પડશે કા તો ના ચાલે. આ તો હું તો મેં તો 50 વખત કીધું છે. આ તો બધા હાવેરો બનાવે કે તું રોડ ખાઈ લે તો હું જમું તો જા. આ કીધા કે નહીં ખબર પડે ઈવન તો પાછી વન છો કત કીધું કે રસ્તાનું કોક કરો રસ્તાનું કોક કરો પણ હરમસો ચોકો. આખી જિંદગી જતી રહી આ રોડ ના બન્યો બોલો. એટલે આ જો આ રોડ અને ભણજો ચોક આગળ જો તો રોડ સારો બને આપણો. કંટાળી જાય આખી જિંદગી હેરો ને. મંગળભાઈ ભૂલ પર તમે તો બોલીને જોહો એમ કેટલી ઉતારો તેમ બોમ બોલ જોહો ને ઉતાવળ રાખવી પડે. આ સમોનામ ઉતાવળ રાખવી પડે. ઓવા નક્યા ઓમ નામ પૂરું થઈ જાય. બેહો કયા થયો કે બેહો ભાઈ. અને હું ઉતાવળ રાખવી પડે. છોકરાનું સોજુજી પણ ઓવા છોકરો રમ તો પકડી ગઈ છે. દુકાનમાં ભરાવાના આવો ને તમ હુલપટ જોહો કમ આમ. અલ્યા બધો વાશો ફૂટી જાય ને તે વાશો ફોડવા જવું. તાના રસ્તો લ્યા ઘણા વર્ષથી રસ્તાની વાત ચાલે છે. લગાડ જો એનો ન્યાય આવે તો આખા રોલના એ તો આમાં મારે શું કેવું તમારે કમ બોલવા જેવું નહીં ને કમ ભાઈ હું 50 વખત કીધું કે ભાઈ આ રસ્તાનું કરો. આ જો આ મારું નવું બાઈક ની પથારી ફરી નાખી. જો છોકરો હવારમાં પડ્યો આ તો સારું થયું તે બચી ગયો. ઉપરવાળો આભાર મોનું હું તો તે બચી ગયો. દહામ ના વાગે પણ આજુબાજુ વાડમાં પડે અને કોઠો પાકી રહેતો. વાત સાચી. મહિનાનો ખાટલો પથરો પડી રહ્યો હતો આજુબાજુ. એ રસ્તાનું આજ કરવાનું છે. નક્કી કર્યું જવા આ જો જવું હોય જવું પડે. આ નક્કી છે ભાઈ. અને તને ખબર છે ને એ ચોમાસું થાય કન એ ગારો થઈ જાય છે ચોમાસું. મારી વાત પર જઈએ આપડે પંચાયતમાં. હા પંચાયતમાં તો મેર ના પડે વિધાનસભામાં જવું છે. બસ નક્કી કર્યું છે આજે. બસ પેલા પંચાયતમાં જવું છે હોજુ લઈને જ જવું છે. આ વળી હું લઈને દરો થી અમારે પૈસા લાગવાનું વોટ લેવા હોય તાનો. આ નક્કી કરીએ બે જણા કે આજે જે થવું હોય થાય. કો તો જેલમાં ગાળ દે કો તો મેલમાં જતા રહીએ બરાબર. અને આજ રસ્તાનું ક્લિયર કરીને આવીએ. ગુંડ નો વટાલજો ને ગધેડા નો વટાલજો ને રોજના નો વટાલજો ને હિપોપોટેમ નો વટાલજો ને પજે લાગીને લઈ જશે. અને પછી આયા પછી તો અમારે પજે લાગવું પડે. નક્કી કીધું તું પેલો બરાબર કે આ વખત રોડ ફાઇનલ થઈ જાય. અને શું ચાલ્યા દેખાતા નહીં લગારે. આ સાપરું મારું છે વખત કીધું શું કરવું નહીં. આજે હે ને વિધાનસભામાં પોકી જવું છે બરાબર. આજ નક્કી કરો કે તમારામાં રોડ પાસ કરાવવાનો છે કે અમે સીધા વિધાનસભામાં ઘર બધે વચ્ચે બોલો ને ચેઓ કે ઈને પાડો છે. હા જી જે કરવું છે બરાબર. લે કટકો રાખે.
છે કે આજે છે ને ગમે તે કરીને આજ એનો ઉકેલ કરી દેવો છે હા. બસ, ઉકેલ બસ, કર્યા વગર બસ. સીધી નહીં. ઓહો તો ઉપરા તો બે હરી મારીન બોલે ભાગવા ઉપરે શકો પછી કાબરી બોલી મોહણિયામ જઈએ છીએ આબુ હક તારે કે તો ચાર જણા સીતો ને ખભા કરવા વાળા ચાર જણા તો કોણી કે તો ખભા અમે કરીશું એ અમન નહીં કરી અમે ઓન કરીશું ખભા આ તો એકાદાના જુદા થઈ જશે. પણ વાતમાં હું છે એ તો કયો આજ એ નહીં કો તો અમે નહીં ફાઇનલ કરીને જ નીકળી બેસવાના ઘરથી આ વળી હું દરરોજ ઉઠીને અમારે બસ ભગાવાનું દરરોજ ઉઠીને ભગાવાનું પસા વખત કીધું એટલે કે હરખું કરો લે હરખું કરો આ તો લગાડે એટલે બોલતા નહીં એટલે ગોઠતા નહીં લે લગાડે હા છોકરો મારે મરતો મરતો બચ તાને હું મને થયું હું એ શેરી તો- શેરી ફરવાનું અને શેરી ફરવાનું આ તો નાખીએ તો લે, આ તો નાખીએ તો પેલો ઉપર સરી બેસી લે તાને આ તો ભાઈ આ તો બોડું ફાટી જાય અલે કો તો મંગળભાઈ. જેલમાં જતા રહીએ બરાબર આ તો જેલમાં જતા રહીએ કો તો મેલમાં રહીએ બરાબર આ તો દવા ખોણ જ પડી નાખવું અરે ભેમભાઈ પણ થયું હું એ તો કયો મને નક્કી કર્યું છે આજે બેસવાનું હોય. પણ થયું હું એ તો કયો મને હું બસ તમે તો બસ વાકેલો કર પડી હું ખબર હોય કઈ ખબર હશે તમને પણ કયો તો ખબર પણ હું થયું કેજો મને ઓય અમે તો દોડી અમાર તો ટોકા કહી જઈ લ્યા બૂટ દરરોજ ઉઠે મારે તો નવા લાવવા પડી આ કાલ જ લાવ્યો પણ વાતમાં હું છે એ તો કયો મોડીને વાત તો કરો મને અલ્યા રસ્તો નહીં એનો ન્યાય આવતો નહીં એટલે નક્કી કર્યું છે કે આજે હે ને ન્યાય લેવા માટે પંચાયતમાં જવું છે નીચે ન્યાય ના મળે તો સીધું વિધાનસભામાં જવું છે બરાબર આપણા આ રસ્તા કેવા થયા એ વાત તમે હાલ લાખ રૂપિયાની કર્યો ચોમામ તો નીકળી ખાય ના ના નેકળી નહીં અમે નેરિયમ તો મારે એકો હેઠતો નહીં એકો ઉઠાઈને ને કરવું પડે આ ગયરો ડોહા જેવો મારે એકો નહીં હેઠતો ઈકન કલ્યા ખબર ગોદરું લઈ લે આ તો ઘેર આબુ આ તો ઈ જ પડી રહી આપડો બરાબર ન્યાય ના મળે તો ગરીબ ની ઊંઘી રહી તમે ગોદડે હું ભોસડી નો એ ભાવ વિધાનસભા આગળ ખાટલો નાખવો છે ને ઈ જ પડી રહ્યું છે બરાબર હોય ઓવા હેડો લે ધોકું નહીં લેવું તારે નહીં લેવ ના આ બી બેક આપીશ આને હેડો તો ગોદરું લઈ લે પાડવાની પોસ્ટની નખવાની વાત અને કરી પાણી નથી. ભાજી નાખું તો ખબર નથી મારી તો ભાજા તું તારાથી પાપડ નહીં પકાવ્યો ભાઈ હેરજો મંગળભાઈ હેરજો હું નહીં આવતો યાર આ તો મારી અંશત કરે યાર આવું મેં પૈકન જા ભાઈ રેવા દે ને આ બુધા હા ખબર આ કીધું તું લે આ વિજ્ઞાન કીધું તું લે આ બાટલો ભરાઈ આવજે બાટલો ભરાઈ આવજે પણ જો લગર હોભરતો આ લગર હોભરતો ના ના મારું કેવું તો હોભર જ નહીં ઓહો કના ભાગવા હેડ્યા છો પાછા હા હા દુકાન બોકા તો હજાર્યા છો લે હા દાતન કરવા જઈએ એ તો મને કીધું ઘેર લઈને આવતા હતા હવે એકાદું બોલશો કે બસ ભાઈ મારા હું મોટો જોઈને છે આવો બેહવા બસ બેસશે બે હવા ટાઈમ નહીં હોય લગર વાત કરો છો તે ચા બા પી જવાય ચાય છે નહીં પીવું બરાબર આ રસ્તા માટે જીએ છે નહીં હોય ને તો 550 વખત હું કહી આવ્યો બરાબર હજુ ઠેકોનો પડ્યો નહીં એટલે હું અમે તો કોઈ ગામના બહાર કાઢી મેલેલા છીએ એમ કેવું છે એટલે તમે ના, ના. આ ધોકા લઈને જશો એટલે હું રસ્તા બની જશે રસ્તો બનાવવો પડશે નહીં બનાવતે કદાચ ટોકો પાછી નાખવા એટલે ના, ના. ભાઈ હું એ જ કહું છું હું તમને 10 વખત કહેવાય પેલા સહીઓ કરો આજે જો ના મેળ આવે ને તો વિધાનસભામાં જવું છે નક્કી કર્યું છે જો મંગળભાઈ હા. આ રીતે કોઈ રોડ ના થાય તો શી રીતે થાય આ હું જે- ઘેરથી લઈને આવું તો તું સિમેન્ટ લઈ આવ, તું કપચી લઈ આવ, હું રેકડો લઈ આવું હેડ. જરૂર થશે એ તો થશે હું મજૂરી રહું છું હાઉ જો મારો કહેવાનો મિનિંગ એમ નહીં હા પણ જે વખત હું સહીઓ કરાવવા આવ્યો એ રોડ માટેની સહીઓ કરાવવા આવ્યો હતો એ તો આપણે સહીઓ કરાવી આપણા બધા ગામના હોય ને આજુબાજુના આટલા એરિયાના એ બધાની સહીઓ જોવા અને એ સહીઓ કરીને પછી સરપંચ ના આવવી પડે અને એ સરપંચ પછી આગળ મોકલે એવો કોઈ ધોકો લઈ જઈને કોઈ રોડ ના બને ઉપર તમે આ હરિયા ગણતા થઈ જશો આવું ખોટું પગલું ના ભરાય પણ તમને તો છો બુદ્ધો છે સહીઓ કરવાની કીધી એટલે કે તમે તમારી જમીન પર આવી હશે બસ આ વખત ભાઈ હું કહી આવ્યો પંચાયતમાં એટલે એમ કહેવાથી રોડ થોડો થતો છે તાના એ તમે 10 ટોપો ને એવો 57 ટોપો કરશો ને તો એ રોડ નહીં થાય એટલે તમારો કહેવાનો મતલબ એમ કમી કરી પજે પડશે એમ કહેવાનું? એ પજે પડવાનું હું તો કહું છું વોટ લેવા તો બાપા પૈસા બાપા વોટ આલજો કે વોટ આલજો તાના તમારી વાત હા. એકદમ હું સંમત જ છું પણ હું કહું એમ કરો તમે આ બધા આપણા ગામના વડીલો છીએ આ આજુબાજુ જેટલા એરિયાના છે ને એ હા. એરિયા આવતા હોય હા. એ બધાની સહીઓ લઈ લો પેલા હા સહીઓ લઈને પછી આપણે હે ને હા એ આપણે સરપંચ ના આલે બરાબર. સરપંચ પછી આગળ કલેક્ટર ના આપો બરાબર પછી એ કોમ હેડ બાકી આપણે આ કહેવાથી કોઈ રોડ નહીં બનવાના એવું છે તમે આ ખોટું પગલું ભરી રહ્યા છો એમ કરો તમે હજી પાછા જો અને હું જઉં છું પંચાયતમાં કાગળ લેતો આવું હા અને આપણે બધાની સહીઓ લઈને આલી દઈએ ફાઈનલ ફાઇનલ રોડ બની જશે એ રીતે રોડ બને. રોડ બની જાય એ કરવાથી
કારણ કે તમે આ ધોકા લઈને જશો એટલે રોડ બની જશે. આ તો ભાઈ મંગળભાઈ કહેતા હતા ધોકાયાનો રોડ બની જશે અહીં. તમે શું એવાના વાદે કરો તમે હરિયા કરતા થઈ જશો. આવું પગલું ના પડાય. હા એના કરતી હા તો હેડો અહીં કરો હા તમે કાગળ લઈ આવો હેડો. એટલે હું કાગળ હા, લેતો આવું. અંગૂઠો હું કરું હેડો. હા એ અંગૂઠો કરો જે કરો. હા, એટલે હું બાટલો ભરાવા જઉં છું ને ગામમાં હોવે. એ 50 કાગળ લેતો આવું. ડોશીને કહે અંગૂઠો યાર. હા, અને આ બધાની બધો કેટલી સહીઓ જોઈશે? જો એમ તો સહીઓ તો જે 50 60 સહીઓ જેટલી સહીઓ વધારે એટલું સારું. જલ્દી કહો સહયોગ હું કરી દઈએ. હા વાંધો નહીં. હા? અહીં ક્યાં તો હું કરી અલ્યા દઈએ. એમ ના કરાય. ના કરાય. તાના હાલો કરાય, ના મંગળા કરાય સહીઓ. તમે લઈને જો ઘેર હું આવું છું હો કાગળ લઈને હા, હેડો. બાટલો લઈને જાઉં છું. અને ખટકાઈ વળજો ભાઈ. એ હા હું બાટલો ભરાવતો નકર નક્કી કર્યું તું આજ તો નકર વિધાનસભામાં જવું છું. ના તો પછી આપડા સહીઓ ભાઈઓ કરી એક આલીએ. આગળ ઉલાળો તો પાછો. ના એટલે ના એવું નહીં કરવાનું. આ તો મને મને હું સારું કહું. છે, નકર ઉલાળ દો કદાચ. આ તો જેલમાં જવું પડે ભાઈ. હાલો. હાલો, હાલો. તમે કાગળ લઈને આવો. હું કાગળ લઈને આવું. બોલ મારા બેટા આ આવડીથી કોઈ રોડ બનતા હશે. ના ના આ તો હું પાછા ના આવ્યા તો આ સીધા હરિયા કરતા થઈ જવો ને. જો મિત્રો આજથી કદી ખોટું પગલું ભરાય નહીં. આ તો મારા બેટા ગોડા હતા. આ છોકરો સંજો જાજો. એ જો છો હાર તે તું ઈનો મોકલ. બસ ગુરામ થયો. હા ગુરામ થયો. એવું છે? તે તું શાન લઈને આવ્યા પછી ટગર ટગર ના એ તો હું આવું ચાલે. હા એમ? કટકો રખાવજો તમે તમે. એમ કરો આ મિત્ર એટલા કેમ હું જઈને આવું ફટાફટ. હાર કશો વાંધો નહીં. આ તો હેડે પેલું હું કહેવાય શું લેવા છો? આટલો પુરાવું ન કાગળ લેવા દો. એ અરજી પત્રક લેવા જો છે તો કઈ તમે ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. બાકી માજી ધોકા લઈને જતા રહે ને કે તમારા ધોકા ભાઈ લાલ થઈ જાય ધોકા પરથી સાહેબ ના પોલીસ ના હરિયા કરતા થઈ જશો. બરાબર? રસ્તો કરાવવો હોય કે કોઈ સરકારી કામ કરાવવું હોય તો એના માટે અરજી કરવી પડે અને અરજીનો અમલ આવે એટલે તમારું કામ થઈ જાય. બરાબર? એટલે તમે અરજી કરજો. બાકી ધોકા લઈને જતા નહીં ને કે તમારા ભૈડા લાલ થઈ જાય.